સ્ત્રી અને પુરુષ બંનેના જીવનમાં સંભોગનું ઘણું મહત્વ છે। ઘણા લોકોના મનમાં આ સવાલ આવતો જ હશે કે ક્યારે અને કેટલી વાર સેક્સ કરવું જોઈએ, કારણ કે શારીરિક સંબંધોને લઈને ઘણી માન્યતાઓ બનાવવામાં આવી છે। આ એક એવો વિષય છે જેના પર લોકો ખુલીને ચર્ચા નથી કરતા, જેના કારણે અનેક પ્રકારની માન્યતાઓ સર્જાય છે। ઘણા લોકો એ પણ વિચારે છે કે તેમને એક રાતમાં કેટલી વાર સેક્સ કરવું જોઈએ જેથી તેમના સ્વાસ્થ્ય પર કોઈ અસર ન પડે અને તેમની મહિલા પાર્ટનર પણ ખુશ રહે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ બધા વિષયો વિશે માહિતી આપવાના છીએ। ઘણા લોકો એવું વિચારે છે કે સંબંધ રાખવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે, જો કે આ સાચું નથી। સંબંધો બનાવવી એ એક એવી પ્રવૃત્તિ છે જે જરૂરી છે। શારીરિક સંબંધ રાખવાને પણ એક પ્રકારની કસરત માનવામાં આવે છે, કારણ કે સંબંધ રાખવાથી સ્ત્રી અને પુરુષ શારીરિક અને માનસિક રીતે સારા રહે છે। જો કે કંઈ પણ વધુ પડતું કરવું નુકસાનકારક માનવામાં આવે છે। તો મિત્રો, ચાલો જાણીએ કે તમે એક રાતમાં કેટલી વાર સેક્સ કરી શકો છો। એક કરતા વધુ વાર ન કરો। ખરેખર હું મિત્રો કહેવા માંગુ છું, તમારા સ્વાસ્થ્ય પર આધાર રાખે છે। જેમ બધા જાણે છે કે દરેકનું સ્વાસ્થ્ય સરખું નથી હોતું, પરંતુ તે બદલાય છે। વ્યક્તિનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે। જો તે સારું હોય તો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે। ક્યારેક એવું બને છે કે પુરુષો એકવાર સંબંધ બાંધ્યા પછી ખૂબ જ થાકી જાય છે, તો આવી સ્થિતિમાં તેઓ વ્યક્તિએ સંબંધમાં પ્રવેશ ન કરવો જોઈએ, કારણ કે તે અસર તેમના સ્વાસ્થ્ય પર થાય છે। સંબંધ હોય ત્યારે તેનો આનંદ માણો। ઘણી વખત એવું બને છે કે મહિલાઓ એક વખત સેક્સ કરવાથી સંતુષ્ટ નથી હોતી, તેથી તેઓ 2-3 વખત શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા રાખે છે। પરંતુ પુરુષો એકવાર સંબંધ બાંધ્યા પછી લાંબા સમય પછી ફરીથી સંબંધ બાંધવા માટે તૈયાર થાય છે, કારણ કે તેઓ એક જ વારમાં ખૂબ થાકી જાય છે। તે સમયે પુરુષો વિચારે છે કે આપણે રાત્રે કેટલી વાર સેક્સ કરવું જોઈએ જેથી કરીને તેમના પાર્ટનર સંતુષ્ટ થાય। સ્ત્રી તેની સાથે સંભોગ કરીને કેટલી વાર સંતુષ્ટ થઈ શકે। જો તમે સ્ત્રીને સંતુષ્ટ કરવા માંગતા હોવ તો તમારે સેક્સ કરવાની એક્ટિંગનો આનંદ લેવો જોઈએ, જેનાથી મહિલા પાર્ટનરને પણ ઘણો આનંદ થશે અને બંને એકસાથે સંતુષ્ટ થઈ શકે છે। ઘણા લોકો અસ્થમા જેવા રોગોથી પીડાય છે, તેથી આવા લોકો ઝડપથી થાકી જાય છે। આવા લોકોએ તેમના સ્વાસ્થ્ય અનુસાર સંબંધો બાંધવા જોઈએ। જો તે તેની તબિયત અનુસાર સંબંધો નહીં બનાવે તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તેથી તમે તમારા ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો કે તમે રાત્રે કેટલી વાર સેક્સ કરી શકો છો। તમારી કામવાસના પ્રમાણે કરો। ઘણા નિષ્ણાતો માને છે કે કોઈ પણ વ્યક્તિનું કામ અને ઈચ્છા તેની ઉંમર પ્રમાણે હોય છે। જો કોઈ વ્યક્તિ 20 વર્ષનો છે અને કોઈ 50 વર્ષનો છે તો બંનેની જાતીય ઈચ્છાઓ અલગ-અલગ હશે। ઉપરાંત એક સામાન્ય 20 વર્ષનો પુરુષ સામાન્ય 50 વર્ષના પુરુષ કરતાં વધુ વખત સેક્સ કરી શકે છે। કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ યુગલોમાં સેક્સ કરવાની શક્યતા ઓછી થઈ જાય છે। લગ્નના શરૂઆતના દિવસોમાં લોકો વધુ સંબંધો રાખવાનું પસંદ કરે છે, પરંતુ પછીથી લોકો અઠવાડિયામાં ફક્ત 1 કે 2 વાર સંબંધો રાખવાનું પસંદ કરે છે। જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તેમ તમારી જાતીય પ્રતિક્રિયાઓ ધીમી પડી જાય છે। તમે અને તમારા જીવનસાથી પ્રેમ કરવા માટે શાંત, આરામદાયક વિક્ષેપમુક્ત સેટિંગ શોધીને તમારી તકોને સુધારી શકો છો। જ્યારે તમે તેના વિશે વિચારો છો ત્યારે સંબંધો બાંધવામાં વધુ સમય વિતાવવો એ ખરાબ બાબત નથી।
તમારા જીવનમાં નવા પ્રકારના સંબંધો બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જાતીય અનુભવોના દરવાજા ખોલી શકે છે. સંભોગ દરમિયાન તમારી સ્ત્રી પાર્ટનરને ગમે તેટલો પ્રેમ કરો અને તમે જેટલા સ્નેહનો ઉપયોગ કરો છો, તમારો પાર્ટનર ઝડપથી ખૂબ જ ખુશ અને સંતુષ્ટ થઈ શકે છે. કારણ કે તે એક એવી વસ્તુ છે જે બે લોકોના હૃદયના સંબંધને જાળવી રાખે છે. સંબંધ બાંધવો એ એક વાત છે, પણ સંબંધ દરમિયાન પ્રેમને મજબૂત બનાવવો એ અલગ વાત છે. તેથી જ્યારે પણ તમારો સંબંધ હોય ત્યારે સ્ત્રી સાથે સ્નેહનો ઉપયોગ અવશ્ય કરો. અલગ અલગ પોઝિશન્સ અજમાવો. તમારી સ્ત્રી પાર્ટનર સાથે સેક્સ કરતી વખતે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરો, કારણ કે આમ કરવાથી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળી શકે છે. ઉદાહરણ તરીકે, જી સ્પોટ માટે વધેલી ઉત્તેજના જે ત્યારે થાય છે જ્યારે કોઈ પુરુષ તેના પાર્ટનરને પાછળથી ઘુસાવે છે. તે સ્ત્રીને સંભોગ દરમિયાન ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. વાત કરવાનો યોગ્ય સમય શોધો. સામાન્ય રીતે બે પ્રકારની વાતચીત હોય છે. પ્રથમ જે તમારી સાથે બેડરૂમમાં થાય છે અને બીજી જે ગમે ત્યાં કરી શકાય છે. તમારા જીવનસાથીને આ કહેવું સંપૂર્ણપણે યોગ્ય છે. આ સંબંધ દરમિયાન તમારે શું કરવું જોઈએ જે મહિલાઓ આ સહન કરી શકતી નથી? એટલા માટે સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતી વખતે અન્ય કોઈ સ્ત્રી વિશે વાત ન કરવી તે સારું રહેશે. તેમને સેક્સ એજ્યુકેશન વિશે જાણવું જોઈએ જેથી કરીને તેઓ તેમના પાર્ટનર સાથે સુખી સંબંધ બનાવી શકે. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો.